નમસ્કાર દર્શક મિત્રો, આરડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા જંબુસર તાલુકા મંગળાત ગામના મહાદેવ મંદિરે ગામના સર્વ સમાજના લોકો તથા જંબુસર તાલુકાના ઠાકોર સેનાના કાર્યકર્તાઓને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સાથે તેમના દિવ્ય આત્માને શાંતિ તેમજ સદગતિ મળે તે માટે પ્રાર્થના કરી। ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા પ્રભુની પ્રાર્થના કરવામાં આવી કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તથા જે લોકો હાલમાં દવાખાનામાં દાખલ છે તેઓને જલ્દી સાજા થઈ જાય તથા તેમના પરિવારને ખૂબ જ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના ઠાકોર સેના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર। આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મંગળાત ગામની અંદર જે અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મંગળાત ગામની અંદર મહાદેવના મંદિરમાં અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ગામ લોકો અને સમસ્ત લોકોએ ભેગા થઈને અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જે લોકો હજુ દવાખાનામાં જે દાખલ છે એ લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે જલ્દી રિકવરી આવી જાય એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા આજ રોજ જંબુસર તાલુકાના મંગળાત ગામે અત્યારે જે અમદાવાદની અંદર જે 12/6/2025ના રોજ પ્લેન ક્રેશ જે થયું હતું અને એની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેને આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ। મંગળાત ગામના યુવાનોનો તથા જંબુસર તાલુકાના અલગ અલગ ગામમાંથી અહીંયા આવ્યા છે અને એ લોકોએ બધા શ્રદ્ધાંજલિ આપી છે। બીજું કે જે લોકો હાલની અંદર જે ત્યાં દાખલ છે એ લોકો પણ જલ્દી સાજા થાય અને એ લોકોની વહેલી રિકવરી આવે એવી મહાદેવના મંદિરે મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ।